So from today we are starting the new chapter alternating current અથવા જેને આપણે એસી કહીએ છીએ. એસી જનરેટર કેવી રીતે કામ કરે છે એ આપણે ચેપ્ટર 6 ની અંદર જોયું કે હાઉ એન એસી જનરેટર વર્ક્સ બાય યુઝિંગ ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. આપણે એક કોઇલને એક પરમાનન્ટ મેગ્નેટના ફિલ્ડમાં રોટેટ કરીએ છીએ. And that is how we can generate alternating current and can be used for our domestic purposes as well as industrial purposes. Today we'll just look at the introduction in the first part of this chapter. So till now we have been dealing with DC currents and DC circuits. એટલે આપણે આપણી સર્કિટની અંદર એક બેટરી લગાવતા હતા અને એ બેટરી જે છે એ સર્કિટના કમ્પોનન્ટ્સની અંદર પોતાનો કરંટ મેન્ટેન કરતી હતી, ફ્લો કરાવતી હતી, એન્ડ દેટ ઇઝ હાઉ વી ડીડ એવરીથિંગ. તો અત્યાર સુધીનું આપણું ઇલેક્ટ્રિસિટી સાથેનું જે બધું ડીલિંગ છે એ ડીસી સાથે હતું. સર્કિટ્સ પણ આપણે બધી જોઈ, રેઝિસ્ટરની જોઈ, કેપેસિટર્સની જોઈ, કે પછી ફોર ધેટ મેટર ઇન્ડક્ટર્સની જોઈ, એટલે કે સોલેનોઇડ્સની જોઈ, પણ એમાં પણ આપણે ડીસીની જ વાત કરતા હતા. નાઉ વોટ ઇઝ ડીસી? તો ડીસી વોલ્ટેજ અને કરંટ છે એ તમારી સર્કિટની અંદર એની વેલ્યુ ચેન્જ થઈ શકે, ઓકે, બટ ધે નેવર ચેન્જ ધેર ડિરેક્શન. એટલે એવું થઈ શકે કે ડ્યુ ટુ સમ સર્કિટ સર્કમસ્ટાન્સીસ વોલ્ટેજ વધ્યા અથવા વોલ્ટેજ ઘટ્યા અને એના કારણે કરંટમાં વધારો થયો કે કરંટમાં ઘટાડો થયો, બટ ધેટ ઇઝ પોસિબલ. પોસિબલ શું નથી? કરંટની ડિરેક્શન ચેન્જ નહીં થાય, ઓકે. કરંટની ડિરેક્શન એટલા માટે ચેન્જ નહીં થાય કેમ કે વોલ્ટેજની ડિરેક્શન ચેન્જ નહીં થાય. સપોઝ કે હું એક બેટરી લગાવું તો એ બેટરીનો જે પોઝિટિવ હોય એ હંમેશા પોઝિટિવ જ હોય. ઇટ વિલ નોટ નેવર ચેન્જ નેગેટિવ એન્ડ ઇટ્સ નેગેટિવ વિલ ચેન્જ ટુ પોઝિટિવ, એવું ક્યારે થાય નહીં. એટલે ડીસીનો મતલબ એવો નથી થતો કે વોલ્ટેજ અને કરંટની વેલ્યુ ફિક્સ હોય છે. વોલ્ટેજ અને કરંટની વેલ્યુ હા ફિક્સ હોઈ પણ શકે, પણ એવું ફરજિયાત નથી કે વોલ્ટેજ અને કરંટની વેલ્યુ ફિક્સ જ હોય, એની વેલ્યુ ચેન્જ ન થાય. હા, એ વસ્તુ ફિક્સ હોય કે ડીસી વોલ્ટેજ અને ડીસી કરંટ જે છે એની ડિરેક્શન ક્યારેય ચેન્જ થાય નહીં. ઇફ ધ ડિરેક્શન ચેન્જીસ ધેન ઇટ કેન નોટ બી કન્સિડર્ડ અ ડીસી સોર્સ. નાઉ ધેટ ઇઝ એન અનધર મેટર કે આપણે બેટરી પછી કાઢીને ઊંધી લગાવીએ, બરાબર. એટલે ટૂંકમાં સર્કિટમાં ફિઝિકલી કંઈ ચેન્જ કર્યા વગર વોલ્ટેજ અને કરંટની ડિરેક્શન ચેન્જ ન થતી હોય, વેલ્યુ ભલે ચેન્જ થતી હોય, then we call it a DC circuit or DC voltage and DC current. આપણા ઘરે જે સપ્લાય આવે છે, જેમાં આપણે જે પ્લગની અંદર આપણે આપણી બધી વસ્તુઓ કામ કરવાવાળી ભરાવીએ છીએ, એના માટે એક ચોક્કસ નામનો આપણે યુઝ કરીએ છીએ. they are known as those plugs are known as ઇલેક્ટ્રિક મેઇન્સ, બરાબર. એને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રિક મેઇન્સ. તો ઇલેક્ટ્રિક મેઇન્સ જે આપણા ઘરે આવે છે એ આપણને આપે છે વોલ્ટેજ, બરાબર. આપણે કોઈ વસ્તુ જ્યારે કનેક્ટ કરીએ ત્યારે એ વોલ્ટેજનો પાથ આપણે બંધ કરીએ છીએ, ધેરફોર વી ગેટ અ કરંટ, બટ ધેટ ઇઝ અગેન ડ્યુ ટુ ધ વોલ્ટેજ ધેટ ઇઝ બીંગ બ્રોટ ટુ અવર પિન્સ. તો આ જે વોલ્ટેજ હોય છે એ વેરી થાય છે. કેવી રીતે? in the form of a sine function or a cosine function for that matter, બે સેમ જ છે. such a voltage is called alternating voltage. તો અહીંયા આપણે લખ્યું કે ડીસી વોલ્ટેજ વેરી થાય પણ એને એસી નો કહેવાય, અને આપણે અહીંયા એવું કહીએ છીએ કે વેરીઝ એઝ અ ફંક્શન ઓફ સાઇન. તો ભાઈ આને શું કામ આપણે એસી કહીએ? પણ જ્યારે આપણે સાઇનની વાત કરીએ ત્યારે વી નો that the graph of sine function is something like this, okay, and this is our zero axis. So for this much amount of time the value of sine function is positive, varies from 0 to +1, and for this much amount of time the value of sine function is negative and it varies from 0 to -1. So when we say that it varies as a sine function, it also changes its direction. અને અહીંયા આપણે શું કહે છે? Do not change
direction. So this is DC. But as this follows the sine function, it is called an alternating current and alternating voltage. એક ડિફિકલ્ટી છે, ઓલ્ટરનેટિંગ વોલ્ટેજને પણ આપણે શું કહીએ છીએ? એસી વોલ્ટેજ. એસીનું ફૂલ ફોર્મ શું થાય? તો આપણે એમ બોલીએ છીએ ઓલ્ટરનેટિંગ કરંટ વોલ્ટેજ. એકચ્યુઅલી આપણે શું બોલવું જોઈએ? ખાલી ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ, બરાબર. અને જ્યારે આપણે એસી કરંટની વાત કરીએ છીએ ત્યારે આપણે લખીએ છીએ એસી કરંટ. ધેન વી આર રાઇટિંગ alternating current, two times current. But it should be understood કે AC છે, it should be understood કે જે આ alternating current આપણે લખીએ છીએ, by that we mean that the quantity changes. અને આ એક સિસ્ટમ બની ગઈ છે કે ઓલ્ટરનેટિંગ વોલ્ટેજને આપણે એવી કહેવાને બદલે એને એસી વોલ્ટેજ કહીએ છીએ. ઓલ્ટરનેટિંગ કરંટને આખું બોલવાને બદલે ખાલી એસી છે, એસી પાસ થાય છે એની બદલે આપણે એસી કરંટ પાસ થાય છે. સો we are actually speaking current two times. Okay, and in this case we are also speaking current and voltage, but we mean voltage. આપણે બોલવા માંગીએ છીએ આપણે બોલવા માંગીએ છીએ વોલ્ટેજ, પણ એસી જ્યારે આપણે લખીએ છીએ તો એમાં કરંટ ઓટોમેટિકલી આવી જાય છે. સો this is to be taken literally, okay, or rather not be taken literally. કે એસી છે એટલે આપણે એસીનો શબ્દ મતલબ આપણે હંમેશા ખાલી ઓલ્ટરનેટિંગ જ કાઢવાનો છે, બરાબર. કરંટને અત્યારે આપણે ભૂલી જઈએ. તો વેન આઈ રાઇટ એસી વોલ્ટેજ આઈ મીન ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ, વેન આઈ રાઇટ એસી કરંટ આઈ મીન ઓલ્ટરનેટિંગ કરંટ, બરાબર. તો ધીસ શુડ બી ક્લિયર. નાઉ if DC is produced easily, અને obviously DC makes more sense. શું કામ આપણે કરંટની ને વોલ્ટેજની જે દિશા છે અથવા ડિરેક્શન છે અદલ બદલ કરીને આવું કોમ્પ્લિકેશન ઊભું કરવું જોઈએ, બરાબર. there should be some reason to that, and in fact there is a reason why we live in a world where our house is supplied with AC current. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આજના જમાનામાં એવું છે કે જ્યારે આપણે આપણું કોઈ પણ ડિવાઇસ એસીમાં પ્લગ કરીએ છીએ ત્યારે ઘણી બધી વસ્તુ આજે આપણે એવી વાપરીએ છીએ કે જે ડીસીથી કામ કરે છે, પણ આપણે એને ભરાવીએ છીએ એસીમાં. એન્ડ between that device and the AC plug we need an extra circuit which changes the AC from the plug to the DC that we need, બરાબર. પણ તો પણ આપણે એસીને સપોર્ટમાં છીએ. એના બે ત્રણ બહુ મોટા એડવાન્ટેજ છે. ફર્સ્ટ ઓફ ઓલ, the AC that reaches us is known as પાવર ટ્રાન્સમિશન, બરાબર. પાવર ટ્રાન્સમિશન છે એને હંમેશા બહુ જ લોંગ ડિસ્ટન્સ જવાનું હોય છે, because normally power stations are very far away, and in fact there are very few power stations. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આખા ગુજરાતની ઇલેક્ટ્રિસિટી આપતા ત્રણેક પાવર સ્ટેશન છે: પાનધ્રો, ધુવારણ અને નર્મદા ડેમ ઉપર જે છે. તો એકાદું કદાચ એસી અમદાવાદ ઇલેક્ટ્રિક કંપનીનું અમદાવાદ સિટીમાં પોતાનું પાવર સ્ટેશન છે કે જે હવે ટોરન્ટ પાવર કહેવાય છે. તો આખા ગુજરાતમાં વધીને 5 પાવર સ્ટેશન હશે કે જે પાવર પ્રોડ્યુસ કરતા હોય, અને એ ગુજરાતના દરેક જગ્યાએ ઇલેક્ટ્રિસિટી પહોંચાડતા હોય. Therefore, and that is true for each and every place in the world, that power has to be transmitted for long distances, બરાબર. એ બહુ સિટીના જે પોપ્યુલેટેડ એરિયા હોય ત્યાંથી હંમેશા બહુ દૂર જ પ્રોડ્યુસ થતા હોય અને એને દૂર લઈ જવાના હોય. ઓકે, નાઉ when you want to transmit the power for long distances, you need higher voltages. જો તમે હાઈ વોલ્ટેજ અને લો કરંટ પાવર ટ્રાન્સમિશન કરો ને તો એ તમને બહુ ઇકોનોમિકલ પડે, સસ્તું પડે. ઓકે, અને નો હાયર વોલ્ટેજ એન્ડ લો કરંટ ટ્રાન્સમિટ કરી તો ઇકોનોમિકલ પડે. પણ એસીનો એક બીજો એડવાન્ટેજ છે કે તમારે જે પણ વોલ્ટેજ જોતા હોય, તમે તમારા જનરેટરમાંથી ગમે તે વોલ્ટેજ પ્રોડ્યુસ કર્યા, પણ તમારા વોલ્ટેજને તમારે વધારવા હોય કે એ વોલ્ટેજને તમારે ઘટાડવા હોય
that can be very easily done with AC by use of some machines called transformers. ઓકે, તો ટ્રાન્સફોર્મર્સનો યુઝ કરીને તમે આ બહુ જ ઇઝીલી કરી શકો. એન્ડ ટ્રાન્સફોર્મર્સ અગેન વર્ક બાય ધી ફેરાડેઝ લો ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્ટન્સ. એમાં કોઈ મૂવિંગ પાર્ટ્સ નથી હોતા, એની એફિશિયન્સી પણ બહુ સારી હોય છે, એટલે કે એની અંદર બહુ પાવરનો લોસ પણ થતો નથી. દે આર સચ ડિવાઇસીસ વિચ ફંક્શન વેરી એફિશિયન્ટલી. તો આમાં બે ફાયદો છે. હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન કરો, ધેટ ઇઝ ઇકોનોમિકલ. એન્ડ જો આપણે એસી ડીસી બે માટે છે, પણ ડીસીને લો વોલ્ટેજથી હાઈ વોલ્ટેજે લઈ જવા માટે બહુ મહેનત કરવી પડે છે, બહુ કોસ્ટ વધી જાય છે. પણ એસીને લો વોલ્ટેજથી હાઈ વોલ્ટેજ લેવા માટે આપણી પાસે ટ્રાન્સફોર્મર્સ અવેલેબલ. ટ્રાન્સફોર્મર્સ ડોન્ટ વર્ક ઓન ડીસી, દે વિલ ઓનલી વર્ક ઓન એસી. તો ટ્રાન્સફોર્મર્સ છે એ સૌથી મોટું કારણ છે કે આપણે પાવર ટ્રાન્સમિશન માટે એસીનો યુઝ કરીએ છીએ. કેમ કે આપણે જ્યારે લોંગ ડિસ્ટન્સ લઈ જવું હોય છે ત્યારે આપણે એને હાઈ વોલ્ટેજને લો કરંટે લઈ જાય તો ઇઝી પડે છે. પણ પછી એટલા હાઈ વોલ્ટેજ તમે માણસોના ઘરમાં ન આપી શકો, કારણ કે એ બહુ ડેન્જરસ થઈ જાય. તો એકચ્યુઅલી વોટ ઇઝ ડન ઇઝ દેટ ઇલેક્ટ્રિસિટીને આપણે લો વોલ્ટેજે પ્રોડ્યુસ કરીએ યુઝિંગ ટ્રાન્સફોર્મર્સ. આપણે એને બહુ હાઈ કરી નાખીએ. કેટલી હાઈ? તો સમટાઈમ્સ 120,000 આટલા વોલ્ટ, અથવા સમટાઈમ્સ ઇવન 220,000 વોલ્ટ સુધી આપણે એને ઉપર લઈ જતા હોય. એન્ડ સમટાઈમ્સ ઇવન 440 કિલો વોલ્ટ, 440,000. તો આટલા વોલ્ટેજ સુધી આપણે એને લઈ જાય. પછી આપણે એને લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલ કરવા દઈએ. પછી જ્યારે સિટીની નજીક પહોંચીએ ત્યારે આપણે આને ફરી પાછો ટ્રાન્સફોર્મરનો યુઝ કરી અને ઊંધું કામ કરીએ અને લો વોલ્ટેજ લેવાનું. તો આ 440,000 વોલ્ટમાંથી પછી આપણે 230 કે 220 વોલ્ટમાં ચેન્જ કરી અને આપણે આપણા ઘરોને સપ્લાય કરીએ છીએ. સો દેટ ઇઝ ધ મેઇન એડવાન્ટેજ ઓફ યુઝિંગ એસી ફોર પાવર ડિસ્ટ્રીબ્યુશન ઓર પાવર ટ્રાન્સમિશન. ધ લાસ્ટ થિંગ ઇઝ દેટ એસી સર્કિટ્સ અને એસી કરંટ્સનો છે ને એક બહુ એડવાન્સ યુઝ છે, વિચ ઇઝ ઇન કમ્યુનિકેશન. એટલે એસી જ્યારે આપણે ગયા ચેપ્ટરમાં જોયું કે ઇફ આઈ હેવ, આને આપણે એક સાયકલ કહીએ છીએ, તો એક સેકન્ડમાં આવી કેટલી સાયકલ આવે એને આપણે એની ફ્રીક્વન્સી કહીએ છીએ. એન્ડ ધેટ એફ ઇઝ શોન ઇન હર્ટ્ઝ. આપણા ઘરે જે પાવર આવે છે એની ફ્રીક્વન્સી એફ, અથવા એના માટે આપણે વીએ લખીએ છીએ. તો ધીસ વી ફોર અવર હોમ ઇઝ 50 હર્ટ્ઝ, બીકોઝ વી લીવ ઇન ઇન્ડિયા. ઇફ વી વેર લિવિંગ ઇન ધી યુએસ ઇટ વિલ બી 60 હર્ટ્ઝ. બરાબર. પણ જ્યારે ફ્રીક્વન્સી આપણે હંડ્રેડ્સ ઓફ કિલોવર્ટ્સમાં લઈ જાય ત્યારે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ પ્રોડ્યુસ કરવા માંડે છે, એન્ડ ઇટ ઇઝ રેડિએટેડ ઇન સ્પેસ. ઓકે, એન્ડ ધેટ ઇઝ યુઝ ફોર કમ્યુનિકેશન. ફોર એક્ઝામ્પલ, આપણો સેલફોન છે તો એ ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન પર કામ કરે છે, વિચ ઇઝ પ્રોડ્યુસ્ડ બાય એસી કરંટ્સ. એટલે ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન મારે પ્રોડ્યુસ કરવું હોય અને મારે ટ્રાન્સમિટ કરવું હોય તો એ ફ્રીક્વન્સીનો એસી કરંટ મારે પ્રોડ્યુસ કરવો પડે. અને એ એસી કરંટને જ્યારે હું એન્ટેનામાંથી પાસ કરું ત્યારે એ રેડિએટ થાય અને આપણે એને દૂર સુધી મોકલી શકીએ. સો દેટ ઇઝ યુઝ ફોર કમ્યુનિકેશન. So now we will look at what happens when we apply an AC voltage to a resistor. એટલે એક સાદું રેઝિસ્ટર હોય એને આપણે એસી વોલ્ટેજ અપ્લાય કરીએ તો શું થાય? So first of all, this is our diagram. In the diagram, a resistor is connected to a sinusoidal AC voltage source which gives voltage V is equal to Vm sin omega t, where Vm is the maximum voltage, also called the amplitude. બરાબર, amplitude પણ આપણે કહીએ છીએ, also called the amplitude, and that amplitude has a frequency of omega. This wave has a frequency of omega. So this is V is equal to, change the color, this is V is equal to Vm
sin omega t. Okay, and a current flow current. Now you cannot show the current like this because current will also be like this and current will also be like this because this is an AC source. AC source છે એ આપણે આવી રીતે બતાવીએ છીએ, a circle and a sine wave inside it. આડો સૂતેલો S અથવા ટ, બરાબર, બે રીતે તમે બતાવી શકો. તો અહીં આપણે સાઇનુસોઇડ દોરીએ છીએ, આ એનો મતલબ એવો છે કે આ એસી છે, તો કરંટ ફ્લોઝ ધીસ વે એન્ડ ઓલ્સો ધીસ વે. Okay, so what is the equation for our voltage? It is V is equal to Vm sin omega t. બરાબર, તો એ ઇક્વેશન પ્રમાણે વોલ્ટેજ છે વેરી થાય છે. જો વોલ્ટેજ આવી રીતે વેરી થતા હોય કે એ પેલા Vm થાય, પછી 0 થાય, પછી નેગેટિવ Vm થાય, પાછા 0 થાય, પછી પોઝિટિવ Vm થાય, and this happens at a frequency of omega. Okay, omega જેટલી સ્પીડે એ થાય છે. What is the current flowing through the resistor? That is what we want to find out. So if we apply Kirchhoff's voltage law, Kirchhoff's voltage law શું કીધું કે total EMF in a circuit, the sum, algebraic sum of all the EMF in the circuit is 0. તો આ તો આપણને ખબર છે કે it is V, બરાબર, અને આના એક્રોસના વોલ્ટેજ શું થશે? તો it is by Ohm's law current I flowing through to it multiplied by R, so it is IR, બરાબર. પણ V શું છે? V is Vm sin omega t, so we can write Kirchhoff's law as Vm sin omega t is equal to IR. Okay, આ જે છે EMF આ V છે, પણ V એટલે શું છે? Vm sin omega t, તો આપણે અહીંયા Vm sin omega t લખ્યું is equal to I multiplied by R, that is the current flowing through resistor multiplied by the value of resistor. એક બીજી વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પણ આપણે એસી સર્કિટ્સની અંદર એસી કરંટની એસી વોલ્ટેજની વાત કરતા હોય ત્યારે આપણે નોટેશન્સ છે એ લોઅર કેસ વાપરીએ છીએ, એટલે નાની એબીસીડીને વાપરીએ છીએ. જો વી છે એ નાનો છે, આઈ છે એ પણ નાનો છે. તમે માર્ક કર્યું હશે કે ડીસીમાં આપણે જ્યારે લખતા ત્યારે આપણે અહીંયા આઈ પણ કેપિટલ લખતા અને વોલ્ટેજ માટેનું વી પણ અહીંયા કેપિટલ લખતા. ઓકે, સો દેટ ઇઝ ધ ડિફરન્સ દેટ ઇઝ ઓલવેઝ મેન્ટેન. ડીસી વોલ્ટેજ ડીસી કરંટ માટે તમે અપર કેસ આલ્ફાબેટ્સ વાપરશો અને એસી માટે લોઅર કેસ, અથવા વેરિંગ કરંટ હોય તો એના માટે પણ ઘણી વખત આપણે લોઅર કેસ આઈ એટલે લોઅર આઈ મીન નાની એબીસીડીનો આઈ યુઝ કરતા હોય, બરાબર, કેપિટલ નહીં. So if I make I the subject of this equation, I get I is equal to Vm upon R multiplied by sin omega t. Okay, now resistance is constant, એ ચેન્જ નથી થવાનો. As R is constant, we can say that Vm upon R will be the maximum current Im or amplitude of the current. So I can write I is equal to Im sin omega t, where Im is the maximum current in the circuit. Maximum current ક્યારે થશે? જ્યારે વોલ્ટેજ મેક્સિમમ એટલે Vm થશે ત્યારે, where the current amplitude Im is given by Im is equal to Vm upon R, બરાબર. So we will have maximum current when the voltage is maximum upon R. ધ્યાનથી સાંભળજો, this will only happen for pure resistor, બરાબર. જ્યારે આપણે એસી સર્કિટની અંદર ઇન્ડક્ટર અને કેપેસિટર મૂકશે ત્યારે this will not be the case. This will not be the case. So the above equation is just the Ohm's law, which can thus be used even for AC circuits. So this is the Ohm's law for AC circuits, કે જ્યાં current is equal to voltage divided by resistance, or voltage is equal to current multiplied by resistance, or whatever જે ફોર્મમાં આપણે લખીએ. The equation of voltage and current for pure resistors show that both reach their maximum value and zero at the same time, and thus in pure resistance AC current and voltage are in phase. અહીંયા બતાવેલું છે જો કે જ્યારે જ્યારે આપણે વોલ્ટેજ પીક ઉપર પહોંચે છે, સી વોલ્ટેજ રીચીસ Im over here, at the same time current reaches Im over here, વોલ્ટેજ reaches Vm, સોરી. અને જ્યારે ઝીરોમાંથી પાસ થાય છે અહીંયા, તો વોલ્ટેજ અને કરંટ બે એકસાથે ઝીરોમાંથી પાસ થાય છે.
ટાઈપ થાય 0 માંથી બે એક સાથે થાય છે. ઓકે, when they reach negative maximum, this is voltage maximum, negative maximum, and this is current negative maximum. Again they pass through 0 together. તો આવા જો બે વેવ્સ હોય કે બે સાથે શરૂ થતા હોય, સાથે મેક્સિમમ પહોંચતા હોય, સાથે 0 ક્રોસ કરતા હોય, ફરી પાછા સાથે મેક્સિમમ પહોંચતા હોય, ફરી પાછા સાથે 0 ક્રોસ કરતા હોય, then they are said to be in phase with each other. તમે એવું લખી શકો. I have not written that, but you can write that they are in phase with each other. And this only happens in pure resistance. Again, ધ્યાનથી સાંભળજો, આ પ્યોર રેઝિસ્ટન્સ માટે શક્ય છે. If we are talking about capacitor, then current will lead. If we are talking about inductor, then voltage will lead. એટલે વોલ્ટેજનો વેવ આગળ થઈ જાય, કરંટનો વેવ પાછળ રહી જાય. જો આપણે કેપેસિટરની વાત કરીએ તો કરંટનો વેવ આગળ નીકળી જાય, વોલ્ટેજનો વેવ પાછળ રહી જાય. પણ રેઝિસ્ટરની અંદર વોલ્ટેજ અને કરંટ બે એક સાથે જ મેક્સિમમ પહોંચે, એક સાથે 0 માં પહોંચે, and they will be in phase with each other. As the currents and voltages go positive and negative equally, the sum of their instantaneous values is 0 along one complete cycle, but this does not mean that no power is dissipated. Okay, so power dissipated is not 0. Suppose કે હું આ વોલ્ટેજ છે એની આખી એક સાયકલ છે, એની દરેકે દરેક વેલ્યુનો એલ્જેબ્રિક સમ લઉં તો આખી એક સાયકલની બધી વેલ્યુનો સમ 0 થાય. ઓકે, બીકોઝ આઈ હેવ અહીંયા હું જોઉં તો અહીંયા વેલ્યુ કેટલી હશે? ઇફ આઈ ટેક વેલ્યુઝ ફોર 4 એંગલ્સ. હાલો આપણે એવું કરીએ કે હું 4 જગ્યાએ લઉં. ઓકે, એટ થીટા ઇઝ ઇક્વલ ટુ 0, at theta is equal to pi by 4, that is 45 degrees. I take theta is equal to pi by 2, that is 90 degrees. Then I take it for 3 pi by 4. Okay, so 3 pi by 4 will be somewhere around here. So it will be 135 degrees. Then I will have pi, which is 180. અહીંયા આપણું અહીંયાથી અહીંયા સુધીનું પૂરું થયું. હજી નીચેની સાઈડમાં જોઈએ તો I will take theta greater than pi, so it will be 45 degree plus 180. So 45 degree plus 180 આપણે લઈએ તો એ કેટલા થશે? It will be 180 plus 45, so that comes to 225 degrees. And then I will have it for this value, that is 3 pi by 2 or 270 degrees. So it is 200. Okay, so it is 270 degrees. And finally I will have it for 2 pi. આપણે સીધું 2 pi લઈ લઈએ હવે. It will be 360. Okay, તો આ બધાય માટે આપણે જોઈએ તો for 0 value is Vm multiplied by 0, because sin 0 is 0, so this is 0. Pi by 4 45 degree માટે it will be Vm upon root 2. તો આની સામે હું 225 degree લઉં તો ત્યારે શું થશે? It will be minus Vm by root 2. Okay, for the value of say this one pi by 2, I will have plus 1 or plus Vm. જ્યારે 180 માટે તો 0 હશે,
પણ 270 માટે આવી લેવું -Vm. આ બધાનો હું સમ કરું આખી સાયકલ માટે તો ઇટ કમ્સ ટુ અ 0. So average value is 0. પણ એનો મતલબ એવો નથી થતો કે power is 0. Okay, power is being produced and that power is being utilized in making heat. તો એ આગળ આપણે જોઈએ કે કેટલી હીટ છે એ રેડિએટ થાય છે.